બોટાદમાં શુક્રવારે રાત્રે યુવકની હત્યા મામલે 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। મૃતક યુવકના સસરા, સાસુ, પત્ની અને સાડા સામે મૃતકના બેને ફરિયાદ નોંધાવી છે। રાગડા શેરીમાં રહેતા 28 વર્ષીય કિશોર વિનુ જતાપરાની ભગવાનપરા વિસ્તારમાં હત્યા થઈ। યુવકના પત્ની છેલ્લા 1.5 માસથી રીસામણા હતા। મૃતક યુવક તેની દીકરીને રમાડવા સાસરી જતો ઝઘડો થયો હતો। મૃતક યુવાન તેની દીકરીને રમાડવા ગયો તો તે સમયે ઝઘડો થતાં છરીના ઘા મારી હત્યા કરાઈ। પોલીસે સસરા ધર્મેન્દ્ર હર્ષદવાડા, સાસુ ખુશીબેન ધર્મેન્દ્રવાડા, પત્ની ઉર્વશીબેન કિશોરભાઈ જતાપરા અને સાડો હાર્દિક ધર્મેન્દ્રવાડા સામે ફરિયાદ નોંધાવી છે। ગઈકાલે સાંજના બોટાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। કોણે હત્યા કરી હતી, શું કારણ હોઈ શકે, કેટલા વિરુદ્ધ ફરિયાદ આપી છે? બોટાદ ટાઉન વિસ્તારમાં આજે હત્યાનો બનાવ બનેલ છે। તેમાં જે મરણ જનાર છે તેના જ કુટુંબીજનો દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે। પ્રાથમિક વિગત જોઈએ તો જે મરણ જનાર છે તેની પત્ની રીસામણે હોવાથી તે વારંવાર ત્યાં જતો હતો અને આ બાબતે સસરા અને અન્ય સભ્યો વચ્ચે બોલાચાલી થતાં તીક્ષ્ણ ઘા દ્વારા તેની હત્યા કરવામાં આવી છે। આ વિગતમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે। સાહેબ, આરોપી પકડાયા છે? આ બાબતે આરોપી વિરુદ્ધમાં તપાસ કરવા માટે ટીમો બનાવેલ છે અને આ ટીમોના આધારે હાલમાં આરોપી પકડવા માટેની ટીમો કાર્યરત છે અને મરણ જનાર છે તેના પણ ગુનાહિત ઇતિહાસ અંગે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। આરતીબેન, અત્યારે સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ગઈકાલે એક હત્યાની ઘટના ઘટી હતી, એ તમારે શું થાય, શું નામ છે એનું? એ મારો ભાઈ છે, એનું નામ કિશોર છે, ઉર્ફે દુબન। શું ઘટના શું ઘટેલી, તમને ક્યારે કેવી રીતે જાણ થઈ? ત્યાં હું ગઈ હતી, કાન્યાડ હતી, ત્યાં મને ફોન આવ્યો કે આવી રીતના બની ગયું છે। એ ઘરે ત્યાં તેડવા ગયો હતો, મારી ભાભીને તેડવા ગયો તો એમે ચારેય થઈને મારા ભાઈને મારી નાખ્યો। ક્યાં તેડવા ગયો ને કોણે માર્યો તમને? ભગવાનપરામાં માર્યો, એના ઘરે તેડવા ગયો હતો, ભગવાનપરામાં ગયો ને તો એને ચારેય થઈને એને મારી નાખ્યો। એમના ઘરના ત્યાં હતા? હા, એમના ઘરના ત્યાં હતા। અને મારનાર કોણ કોણ છે, શું નામ છે? હાર્દિક હતો, પછી ધર્મેશ હતો, પછી ખુશી હતી અને ઉર્વશી હતી। એ ચારેય થઈને મારા ભાઈને મારી એ નાખ્યો। કોણ થાય એમના? એનો હાળો થાય, એની વહુ થાય અને સાસુ થાય અને સસરા થાય। હવે માંગ શું છે તમારી? ગઈકાલે ઘટના ઘટેલી છે, ઘણા બધા કલાકો થયા છે, શું માંગ છે તમારી? જ્યાં સુધી આરોપી ન લાવે ત્યાં સુધી મારે આ બોડી નથી લેવાની। ડેડ બોડી નહીં સ્વીકારો ત્યાં સુધી? ત્યાં સુધી હું નહીં સ્વીકારું। ડેડ બોડી લઈ લેવા માટે તમને કોઈ દબાણ કે કોઈ? ના, હા, દબાણ કરે છે પોલીસ વાળા। કેમ કે લઈ લો તમે પીએમ કરાયા હોય, એમ પીએમ ન કરાવી ને પેલા એ ચારે આરોપીને લાવે પછી અમે લઈ જઈશું પીએમ કરાવવા। જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારશો નહીં? ના, ત્યાં સુધી હું નહીં સ્વીકારું। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।